નથી જાણ્યું અમારે પંથ સી આફત ખડી છે, નથી જાણ્યું અમારે પંથ સી આફત ખડી છે, ખબર છે એટલી હવે માતની હાકલ પડી છે, ખબર છે એટલી હવે માતની હાકલ પડી છે। ઝવેરચંદ કાલિદાસ મેઘાણીને લખવું પડ્યું કે રક્ત ટપકતી સો જોડી આ સમરા ગણતી આવે, કેસર વર્ણી સમર સેવિકા એ કોમલ સેજ બિછાવે, કે ઘાયલ મરતા મરતા એ ભારત માની આઝાદી ગાવે। એવી આ ભારતની વીરભૂમિ એક કવિને લખવું પડ્યું, यहाँ की बंजर जमीन कभी बुजदिल पैदा नहीं करती, यानी खड़तल जमीन में कोई नमालो छोड़ो न भारतनी वीरभूमि है। सुंदर मजाનું यहाँ कने शाळा परिवार अपना शिक्षकों द्वारा अपना गामना बाळको द्वारा वडीलो द्वारा सुंदर मजाનું આ એક ભગીરથ કાર્ય અને આવા જ્યારે સુંદર મજાના કાર્યક્રમો થતા હોય ને તો પલ્લો એક જલ્લો તો કરે લાખો સલામ, અમને પણ પોરના પલ્લા છૂટતા હોય, કારણ કે આવું બધું કરવું બહુ અઘરું છે। આજે બાળકોએ જે ઝાંસીની રાણીનો જે રોલ કર્યો, દીકરીને વધાવો પર તાળીઓના ગગડાટથી, ભગતસિંહની માતાનો જે રોલ કર્યો, સાહેબ એક એક ઇતિહાસો સંગ્રહીના ભારતની વીરભૂમિ બેઠી છે અહીંયા કને, કારણ કે આજે એજ્યુકેશનનો જમાનો છે, શિક્ષણનો જમાનો છે, અને જે તે વખતે હમણાં બેન બોલ્યા ને કે અત્યારે કાંઈ આપણને લીલા માથાના બલિદાન દેવાની જરૂર નથી, પણ એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન। અત્યારે જરૂર છે તો કલમની જરૂર છે। સારામાં સારો મોટામાં મોટો માણસ હોય, જો તમે ભણી ગણી અને ઓફિસમાં બેઠા છો ને તો એ તમને સેલ્યુટ મારશે ભલા માણસ। તો એજ્યુકેશનનો જમાનો છે, દીકરીઓ પાછી ભણે। આ હવે પહેલાનો યુગ નથી। આ જ્યારે જ્યારે જરૂર પડી છે આ દેશમાં, આ દેશ છે ને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તરીકે ઓળખાતો, પણ આજે આ દેશ વ્યોમિકા સિંહ અને વિંગ કમાન્ડર જેવી દીકરીઓ આવે આ દેશમાં જે જન્મી છે, એવો આ આપણો દેશ। અને જે તે સમયે હમણાં જે મને એક પાત્ર મને બહુ ભગતસિંહનો પાત્ર હમણાં જે ભાઈએ ભજવ્યું આ કને સુંદર મજાનો રોલ કરી ગયા, આજે વર્ષો વીતી ગયા, એ આપણે ખાલી એને પાત્રને જોઈએ તો એ આપણને એમ થાય કે ભલી થાય તારી હો। એ અંગ્રેજો સેલ્યુટ મારી ગયા, તો વિચાર તો કરો, જેને ફાંસી આપવામાં આવી ભગતસિંહને એનો પાર્થિવ દેહ છે નીચે ઉતારવામાં આવ્યો, ત્યારે એની બોડી છે ને સ્માઇલ કરતી હતી, જયંતિ સાહેબ એ બોડી છે ને એ સ્માઇલ કરતી હતી, ત્યારે અંગ્રેજ ગોરા સેલ્યુટ મારી ગયા હતા, અરે ભલી થાય તારી ભલા ભલે ભલી વેણના ભલા, અને નાગડા નર નો નીપજે મન હર મુખે માનુની, જેના ગુણિયલ હોય ગંભીર ઇન ગુખા નર નીપજે હો તો વંકડ મૂછા વીર, એ જેડે તેડથી થીએ ન કિંત હોદા કમ, અરે રાણા નગદ નગરે જો ચિરાજે ચમ। ભગતસિંહ ત્યારે જન્મે, જેવી વિદ્યાવતી કૌર જેવી જનેતા હોય ને તો ભગતસિંહ જેવા દીકરા જન્મી શકે। વિચાર તો કરો, અંગ્રેજ અધિકારી એ હોકી જેથી ફેરવીને લાલા લજપતરાયના માથામાં વાગી, 2 મિનિટ લઈશ ખાલી તમારી શાંતિ સાંભળજો 2 મિનિટ માટે। ઈ એમ કહેવાય કે લાલા લજપતરાયને હોકી વાગી અને બ્રેન હેમરેજ થયું, લાલા લજપતરાયને અવસાન થયું, એનું પાર્થિવ દેહ છે એ લોકોના દર્શન માટે રાખવામાં આવ્યું। કોઈ એને ફૂલોની શ્રદ્ધાંજલિ આપે, કોઈ શબ્દોની શ્રદ્ધાંજલિ આપે, માણસ થતા થતા આવતા આવતા એમ કહેવાય કે 23 વર્ષનો યુવાન જયંતિ સાહેબ, મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ દે અરુ લે, મર્દ કો મર્દ બચાવે, ગારે સાગરે કામ આખી, મર્દ કો મર્દ આવે, મૂછું છે ફડક 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 થવા મંડાણી। અને આવ્યો હો લાલા લજપતરાય કને, એને ફૂલોથી શ્રદ્ધાંજલિ ન આપી, એને શબ્દોથી શ્રદ્ધાંજલિ ન આપી, લાલા લજપતરાયના માથા ઉપર હાથ મૂકીને કીધું કે લાલા, જે અંગ્રેજ અધિકારીએ તને મોતને ઘાટ ઉતાર્યો, કાલનો સૂરજ ઉગે, કાલનો સૂરજ હાથમે, એના પહેલા ઈ અંગ્રેજ અધિકારીને જો મોતની ઘોડીએ દો તો માનજો કે ભગતસિંહ બોલ્યો તો ભલા માણસ, બોલ્યા પછી બીજું બોલે નહીં, અને પ્રતિજ્ઞા લેવાણી। બીજો દિવસ સવારનો પોર થયો, એ અંગ્રેજ અધિકારીનું બારે નીકળવું, અને આ બાજુ એમ કહેવાય કે ભગતસિંહ એ પોતાની પિસ્તોલ કાઢી અને ભડાકે દીધો। આ સમાચાર બીજે દિવસ ન્યૂઝપેપરમાં છાપવામાં આવે, અને ભગતસિંહનો બાપ કિશનસિંહ છે એ છાપો વાંચતા વાંચતા એમ સમાચાર વાંચે, ભગતસિંહની માતા વિદ્યાવતી કો રસોડામાં રોટલા ઘડે છે, અને આ બાજુ કિશનસિંહ છાપો વાંચે છે। વાંચતા વાંચતા નજર ફરતા 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 એ સમાચાર ઉપર ગઈ, એ સમાચારમાં એવું લખ્યું હતું કે જે લાલા લજપતરાયને જે અંગ્રેજ અધિકારી માર્યા એનું મર્ડર થઈ ગયું, એનું ખૂન થઈ ગયું। અને એ ભગતસિંહના બાપુ જે કિશનસિંહ છે એને વિદ્યાવતી કૌરને એટલું કીધું હતું, સુનતી હોજી કે ક્યાં સાંભળ્યું છે કે કાં કે એક સમાચાર આવ્યા છે કે જે લાલા લજપતરાય અંગ્રેજ અધિકારીએ માર્યો હતો એને કોઈ ભારતના ક્રાંતિકારીએ એને એમ તો બંદૂકની ઘોડીએ દીધો। મને એમાં શંકા લાગે છે કે કદાચ આપણો ભગતસિંહ હોય, મને એવો શક લાગે છે કે આમાં કદાચ આપણો ભગતસિંહ હોય। ત્યારે રસોડામાં રોટલા ગળતા ગળતા આ દેશની આરી નારી વિદ્યાવતી કૌર ભગતસિંહની માતા એટલું બોલી હતી, કિશનસિંહ તમને તો શંકા જાય છે, મને મારા ધાવણ ઉપર પૂરેપૂરો ભરોસો છે, મારો ભગતસિંહ હોય ભલા માણસ, ભલી વણના ભલા ને કોઈ નાગડા નો નીપજે। આ એવી વીરભૂમિ છે સાહેબ, જે તે વખતે એમ કહેવાય કે સરદાર વલ્લભભાઈ પટેલ કૃષ્ણકુમારસિંહજી મહારાજ કને જાય
કે 1815 મહારાજ આપવાના છે, દેશ આઝાદ થાય છે, અને ત્યારે 1 મિનિટ તો વિચાર કર્યા વગર કૃષ્ણકુમારસિંહજી એટલું બોલ્યા હતા કે 1800 મારો ભારત દેશ આઝાદ થતો હોય, અખંડ રહેતો હોય તો 1800 પાદરા કુરબાન કરું છું. ભલા માણસ બોલ્યા પછી બીજું બોલે નહીં. આ ભારત દેશ છે સાહેબ. અને હાલમાં જ 2001માં 25 વર્ષ આજે ભૂકંપને થયા. એક નાનકડો પ્રસંગ, ભૂકંપ વખતે આપણી આખી કચ્છની કાયા પલટ જેને બદલી નાખી, તોડી નાખ્યું કચ્છને આખું. માણસ એમ કહેવાય કે ભુજ, અંજાર જે તે મોટા મોટા શહેરો હતા આપણા એ બધા ધૂળમાં દરબાઈ ગયા. અને એવે વખતે વિચાર કરો કચ્છની ખમીરાત અને કચ્છની અમીરાત કેવી છે. આજની માવડીઓ બેઠી છે, આવા સમાજ બેઠો છે. ત્યારે મને એક વાત મૂકવાનો અવસર મળ્યો ત્યારે વાત કહું છું. કચ્છમાં ભૂકંપ આવ્યો જે તે સમયે, ત્યારે કચ્છના વિશ્વવંદનીય કથાકાર રમેશભાઈ ઓઝા કચ્છની મુલાકાતે આવેલા. એક ઘરની મુલાકાત લે અને આવતા થતા એક એમ કહેવાય એક ઘર પાસે આવી અને ઉભા રહ્યા. 70-80 વર્ષના એક માજી છે, ડોશીમાં છે, ઉંમર આંબી ગયેલી, 75 વર્ષની ઉંમર, ધગ નહીં તેજ દેહ જગ ડગમગ ભગભગ અલગ ચલાવી ચગ ભગભગ આવી ઉંમર આંબી ગયેલી. લેજવા કરી માથે ઓરણો ઉઠી અને માજી રડતા હતા. રડવાનું કારણ શું હતું? એનો ખાલી એક દીકરો કાટમાળમાં નહોતો ગયો, એની વવારું નહોતી ગઈ, એના દીકરાના દીકરા આખો કુટુંબ મરી ગયો તો એક માજી ખાલી 75 વર્ષના જીવતા હતા, માથે ઓરણો ઉઠી અને રડતા હતા અને ઈશ્વરને પ્રાર્થના કરતા હતા, હે કુદરત જેની ભાંગે જોડ એના માયામાં મીઠપ નહીં, પછી કાકાએ વાતો કરોડ પનનો હુકનો પાલવે. એ તો જયંતિ સાહેબ જેના ગયા હોય ને એને ખબર હોય, જેના પડખા ખાલી થયા હોય ને એને વેદનાની ખબર હોય. એ માજી રડતા હતા. એવામાં વિશ્વવંદનની કથાકાર રમેશભાઈ ઓઝા આવી અને સાંત્વના આપી કે માજી રડવાનું મૂકી દો, આ તો જે ઘટના બનવાની છે કુદરતના હાથમાં છે, આપણા હાથમાં કાંઈ છે નહીં. એટલું જ્યાં બોલ્યા ત્યારે કોઈ ઓળખાણ કરાવી કે માં રમેશભાઈ ઓઝા આવ્યા છે. ત્યારે આ દેશની કચ્છની ડોશીમાં 80 વર્ષની, વિચાર કરો કચ્છની ખાનદાની કેટલી છે, એ જય માતાજી કરી અને રમેશભાઈ ઓઝાને એના ઓઢણાના છેડામાં 11 રૂપિયા બાંધેલા હતા. એ 11 રૂપિયા બાંધી કાઢી અને વિશ્વવંદનીય કથાકારના ચરણોમાં ધરીને જય માતાજી કર્યા. ત્યારે વિચાર કરો આ દેશનો વિશ્વવંદનીય કથાકાર રમેશભાઈ ઓઝા ભાઈ શ્રી એ વખતે ધ્રુસકે રડ્યા હતા. રડતા એને એટલું કીધું, વિચાર કરો એ ડોશીમાં માથે કેટલું દુઃખ આવ્યું છે. આટલું કોઈ માણસ માથે દુઃખ આવે ને કે આ માણસ ગાંડો થઈ જાય અને કા જીવતે જીવ મરી જાય, બાકી એને બીજું કઈ સૂજે નહીં. પણ માજી તમને આવો વિવેક ક્યારે સૂજ્યો 11 રૂપિયા આપ્યાનો? ત્યારે એ માજી કચ્છની ધરતીની આરે નારી બોલે છે, આ કચ્છની ધરતી બોલે છે. એ ડોશીમાં ભુજની બજારમાં એટલું બોલી હતી કે રમેશભાઈ આ કચ્છ ઉપર ભૂકંપ આવ્યો છે, કચ્છના માણસો મર્યા છે, યાની માનવતા નથી મરી. ભલા માણસ કચ્છ ઉપર ભૂકંપ આવ્યો છે, કચ્છી માણસોના કાળજા હજી સલામત છે. ભલા માણસ આ આપણી ખમીરાત, આ આપણી અમીરાત. અને જ્યારે સમય પ્રમાણે જ્યારે જરૂર છે ત્યારે યુદ્ધો લડવાની જરૂર નથી. આજે શિક્ષણ હશે, સંસ્કારો છે, શિક્ષણની સાથે વિચાર કરો આજની દીકરીઓને વ્યોમિકા સિંહના તમે ફોટા બતાવો સાહેબ, કર્નલ સોફિયાના ફોટા બતાવો, ઝાંસીની રાણીના ફોટા બતાવો, શું આ દેશની આરેનારી કરી શકે? અને આજે જ્યારે ભારત દેશ વિશ્વના ફલક સુધી જે ખમકારા કરે છે ત્યારે આપણે સૌ એમાં સારી રીતે આપણે ભણી ગણી આગળ વધી અને શિક્ષણમાં જ્યારે જરૂર હોય ત્યારે અમારી કાર્બન કંપનીના ડાયરેક્ટર આજની અનુરાગ સાહેબની પણ એમ છે કે શિક્ષણમાં દીકરીઓ ભણે અને જ્યાં અમારી જરૂર હોય ત્યાં અડધી રાતના પડકારો કરજો, અમે કોઈ દી એમાં નમતું નહીં મૂકીએ. એટલે તમે ભણો ગણો. અને આજે જ્યારે આ વવાર ગામ તમારી બાજુમાં જ વવાર ગામ છે, એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની જેને સ્થાપના કરી અને આજે 45 થી 60 યુવાનો જ્યાં નોકરી માટે ગવર્મેન્ટ જોબ માટે તૈયારી કર્યા છે, આવા એક સારા ભારતનું નિર્માણ કરી અને આજના યુવાનો, હવે મોટા માટે તો ગઈ ઉંમર, પણ આજના યુવાનોને મારી કરબદ્ધ પ્રાર્થના છે. વિચાર કરો 23 વર્ષના શહીદ ભગતસિંહ, 21 વર્ષની શું એની ઉંમર હતી સાહેબ? દેશ માટે જેને બલિદાન દીધા. આજે બલિદાન દેવાની જરૂર નથી. કોઈ સારા કામ કરતું હોય ખાલી એને છાબાસી દો, એના પડખે ઊભો તો એ ગામ માટે કંઈક સારું કરી શકશે. એટલે આજે એવા યુવાનો તમે તૈયાર કરો, 15 થી 20 યુવાનો તૈયાર કરી સારામાં સારું એજ્યુકેશન માટે, સમાજ માટે અને રાષ્ટ્ર માટે, ગામ માટે આપણે વિચારીએ અને આપણે દેશને કંઈક નવી દિશા આપીએ, નવી રાહ આપીએ, એવી આપ સૌને મારી કરબદ્ધ પ્રાર્થના. આપ શાંતિપૂર્વક ખૂબ સાંભળ્યો એ બદલ આપણો ખૂબ આભાર. જય માતાજી, જય હિન્દ.